વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે CC 507 યુનિટ 1 અને પાર્ટ નંબર 8 ભાગ 8 એના પહેલાંની 7 વિડીયો જોઈ લેજો તો જ આ 8ની સમજણ પડશે. બીજે બિલકુલ નહીં ખ્યાલ આવે એટલી મહેરબાની કરજો મારા ઉપર. પાર્ટ 8 ભાગ 8 યુનિટ 1 પરિચય છે. સંશોધન મનોવિજ્ઞાનના સંશોધન પદ્ધતિ પરિચય, બરોબર. યુનિટ 1 નું નામ છે. અભ્યાસમાં તમે આપ્યું છે, બધું પ્રોવાઈડ કરી દીધું છે. આની અંદર હવે બે મુદ્દા રહ્યા છે આપણે, 1 અને 2. આ બધા થઈ જશે એટલે આપણું યુનિટ 1 પૂરું થશે અને એના પછી આપણે એનું એક્સરસાઇઝ અને એક્ઝામની અંદર પેપરની અંદર આ પ્રશ્નો કઈ રીતે પૂછાશે અને એનો જવાબ તમારે કઈ રીતે આપો એ બધી ચર્ચા આ પછી વિડીયોમાં કરી જોજો. ફિનિશ થઈ જશે તમારું આખું યુનિટ 1. ઠીક છે. આજે અત્યારે વાત કરી કે સંશોધન કઈ રીતે થાય છે. હા, હાઉ ટુ રિસર્ચ ઇન તે જાણવાનું મહત્વ, કઈ રીતે થાય છે તેનું જાણવાનું મહત્વ છે. એની અંદર સંશોધન કઈ રીતે જાણવું બહુ મહત્વની વસ્તુ છે અને એનું મહત્વ શું છે એને આપણે 4-5 મુદ્દામાં જોવાનું છે. 1, 2, 3, 4 ને 5. બરોબર. ચલો આપણે 1 નું એક એક કરીને એને સમજીએ. પહેલો છે કારકિર્દી પસંદ કરવા માટે, સંશોધનમાં કારકિર્દી બનાવવા માટે. હા, પહેલું શું છે કારકિર્દી. હામાં કારકિર્દી? સંશોધનમાં કારકિર્દી પસંદ કરવા માટે. તમારે સંશોધક થાવ, રિસર્ચર, તેની અંદર પણ ઘણા બધા પૈસા છે. તમે જુઓ NDTV ને બધા ન્યૂઝ જે ચેનલ છે ત્યાં સંશોધક જોઈએ છે કે બીજા કોલેજના રિસર્ચ કરે છે, કોણ ચુનાવમાં આવશે, કોણ હારશે. આ બધી સંશોધન કોણ કરે છે? રિસર્ચર કરે, સંશોધક કરે છે, બરોબર. પછી તમે આગળ થોડું વધો તો એની અંદર તમારે BA કરવું, MA કરવું છે, MA ની અંદર પણ સંશોધન કરવું પડશે. હા, તમે MPhil કરો તો એની અંદર પણ સંશોધન કરવું પડશે. તમે PhD કરશો તો એની અંદર પણ સંશોધન કરવું પડશે. હવે સંશોધન આવું કરતા જશો તો તમારું કેરિયર બનાવી દે રિસર્ચ. હા, તો આ રિસર્ચ કરવા માટે પહેલો આના બે આસ્પેક્ટ છે. પહેલો આસ્પેક્ટ આપણે જોયું કે પોતાને સંશોધક બનવું છે. પોતાને માટે પોતાને સંશોધક બનવું છે તો આટલા ફાયદા છે. સંશોધન તમે શીખી જાઓ તો તમે BA MA ની અંદર સંશોધન કરી શકો, MPhil ની અંદર કરી શકો, PhD ની અંદર કરી શકો, PGDCB પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ સાયકોલોજી એન્ડ ક્લિનિકલ સાયકોલોજી, એની અંદર તમે સાયકોલોજી કરી શકો. તમારો ફ્યુચર બ્રાઇટ થઈ શકે એટલે તમે આની અંદર પોતાની કારકિર્દી બનાવી શકો છો. ઘણી બધી NGO છે, ઘણી બધી ગવર્મેન્ટના પ્રોજેક્ટ્સ હોય છે જેની અંદર તમારે સંશોધક તરીકે કામ કરવામાં આવે છે. દાખલા તરીકે 2002 ની અંદર એક સંશોધન હતું, મને યાદ છે ત્યારે ગુજરાત રાજ્યની અંદર આનંદીબેન પટેલ 2000 ની અંદર 2001-2 ની અંદર આનંદીબેન પટેલ જ્યારે શિક્ષણ મંત્રી હતા અને ત્યારે ડૉક્ટર આમ્રપાલીબેન મર્ચન્ટ વાઇસ ચાન્સલર હતા અને ત્યારે એમને ગુજરાત સરકારે એક કુલપતિ સાહેબ શ્રીને એક સંશોધન આપ્યું હતું. એ સંશોધનનું નામ હતું ફિમેલ લિટરસી ઇન ગુજરાત. મહિલાઓનું અંદર શિક્ષણનું પ્રમાણ કેટલું છે ગુજરાત રાજ્યમાં. અને બીજું હતું ગર્લ સેનેટરી યુનિટ. ગર્લ સેનેટરી યુનિટ એટલે કે સ્કૂલ્સની અંદર ડ્રોપ આઉટ રેશિયો કેમ ઓછું થાય, એનું કારણ શું છે, એની અંદર ટોયલેટ બાથરૂમ છે કે નહીં સ્કૂલ્સની અંદર. તો આ જમાના 20 સંશોધન કરોડ રૂપિયા ગવર્મેન્ટ ખર્ચી છે આની પાછળ, બરાબર, આ બધી વિગતોને પ્રાપ્ત કરવા માટે. તો એની અંદર ડૉક્ટર આમ્રપાલીબેન મર્ચન્ટે મને કામ સોંપી દીધું એના અંદરમાં એમના, બરાબર. અને ત્યારે મને કેમ સોંપ્યું, એ મને પૈસા આપતા હતા. ત્યારે હું PhD કરતો હતો, હું પ્રોફેસર પણ હતો વિઝિટિંગ ફેકલ્ટીની, અને મને પૈસા એક્સ્ટ્રા પણ એ આપતા હતા. બેન કેમ કે મને આનું નોલેજ હતું. હા, તો જો પૈસા પ્રાપ્ત થયા કેમ કે મને ખબર છે સંશોધન કઈ રીતે કરવું, ડેટા કલેક્શન કઈ રીતે કરવું, માહિતી કઈ રીતે કરવી. આ બધું તમને જ્ઞાન હશે તો તમે આની અંદર તમારું ફ્યુચર પ્રોવાઈડ કરી શકો છો. પણ ટુ ધ પોઈન્ટ, હા, એની અંદર કશું રહેવું જોઈએ નહીં. સંશોધન છે તો સંશોધન શું છે? તો કે ભાઈ સંશોધનની અંદર સૌથી પહેલો તો
એની પ્રોબ્લેમ સંશોધન હંમેશા સંશોધનની શરૂઆતથી શરૂ થાય છે. સંશોધનની શરૂઆત હંમેશા ક્યાંથી થાય છે મિત્રો? સમાજની અંદર કે બીજી કોઈ પ્રોબ્લેમ્સ હોય, સોસાયટીની પ્રોબ્લેમ હોય કે મેડિકલ ઇસ્યુઝ હોય કે એગ્રીકલ્ચર ઇસ્યુઝ હોય, ગમે તે પ્રોબ્લેમ્સ હોય, એ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સંશોધન કરવામાં આવે છે. એટલે સમસ્યાથી શરૂઆત સંશોધનની થાય છે. પહેલી શરૂઆત ક્યાંથી થાય સંશોધનની? સમસ્યાથી થાય છે દોસ્તો. અને સંશોધનની શરૂઆત સમસ્યાથી થાય એના પછી એનું હેતુઓ શું છે સંશોધનના, એના પર્પઝ શું છે, એના ઉદ્દેશ્ય શું, આપણે શું જાણવા માંગીએ છીએ આપણને ખબર હોવી જોઈએ. એના પછી હાઇપોથેસિસ, ઉત્કલ્પના કરવી પડે. કાં તો એની વચ્ચે આપણે જે માનીએ છીએ કે જે રિલેશન હશે બે પરિવર્તી હોય ને, બે ઉદ્દીપકો આપણે વાત કરી હતી અફઘાની આસામીને તમે પરિવર્તી વિશે સમજ્યા છો. બે વેરિયેબલ્સ અને બે વેરિયેબલ વચ્ચે રિલેશન હોય, કાં તો રિલેશન ના હોય, કાં તો પોઝિટિવ રિલેશન હોય, કાં તો નેગેટિવ રિલેશન, કાં તો સાર્થક તફાવત હોય, કાં તો બિનસાર્થક તફાવત, એવી વૈકલ્પિક ઉત્કલ્પના હોય. આગળ આવશે આપણું ચેપ્ટર. તો ઉત્કલ્પના ઘડવાની, ઉત્કલ્પના ઘડ્યા પછી આપણે કયું મનોવૈજ્ઞાનિક ટૂલ્સ વાપરવાના, સાયકોલોજીકલ ટેસ્ટિંગ વાપરવાના છે, એનું નોલેજ આપણને પાછું હોય. કઈ આપણે શાસ્ત્રીય પદ્ધતિ વાપરીશું, એના તારણો શું છે, એનું કલ્ક્યુઝન શું છે, આ બધી ડિટેલ તમને અગત્યવાર ખ્યાલ હોય ને કઈ રીતે પાર પાડવી એ તમને નોલેજ હોય તો તમે આની અંદર કારકિર્દી પસંદ કરવા તરીકે પોતાનું સંશોધનમાં પોતાની કારકિર્દી બનાવી શકો છો. આ પહેલી વસ્તુ થઈ. આ પહેલી સિચ્યુએશન થઈ તમારી કારકિર્દીની પસંદ કરવા માટેની. હવે બીજી સિચ્યુએશન જે છે કે બીજા માટે શું ફાયદો છે? હા, તો તમારા વિશે વાત છે ના, આ બીજા માટે આ જ મુદ્દો છે. પણ હવે બીજા માટે શું યુઝફુલ થઈ છે? તમે સંશોધન કરો, સારામાં સારું રિસર્ચ કરો, દરેક ક્ષેત્રની અંદર તમે સાયકોલોજીમાં કરો, સોશિયલ સાયકોલોજીમાં કરો, મેડિકલ સાયકોલોજીમાં કરો, ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ, તમને જે એરિયો પસંદ હોય જેમાં તમે સંશોધન કર્યું, સ્કૂલ્સના ક્ષેત્રની અંદર, કોલેજના ક્ષેત્રની અંદર તમે રિસર્ચ કરતા ગયા અને તમને આનું નોલેજ છે, તો તમારી પાસે જે ડેટા હશે, તમારી પાસે જે પરિણામો હશે સંશોધનના, એના આધારે તમે કારકિર્દી બીજાની પણ બનાવી શકો છો. પોતાની તો બનશે બીજાની પણ બનાવી શકો. દાખલા તરીકે હું નવો અહીંયા મોડાસાની અંદર આવ્યો 2011ની અંદર, 2012ની અંદર એક સ્કૂલ છે મોડાસાની અંદર, કરીમિયા સ્કૂલ. કરીમિયા નામ છે, મુસ્લિમ સ્કૂલ છે. એટલી લગભગ 10 ધોરણ છે, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, મહિલા સ્કૂલ છે, છોકરીઓ માટે, દીકરીઓ માટે. એટલે ત્યાં મને બોલાવ્યો હતો. તો ત્યાંની દીકરીઓ મને ઘણી વખત ખ્યાલ આવ્યું કે કઈ રીતે ડીલ કરવી. આ સાયકોલોજીની અંદર મેં રિસર્ચ કર્યું તો મને ખબર પડી ને એ છોકરીઓની પ્રોબ્લેમમાં છે. એના મેનેજમેન્ટે પ્રિન્સિપલે કીધું કે આ બધી દીકરીઓ 10માની અંદર 75%, 78%, 80% લાય છે ઇંગ્લિશ મીડિયમની અંદર, અને બધી હોસ્ટેલ છે ને બધાને એક જ છે કે અમે સાયન્સમાં જઈએ. હા, હવે સાયન્સમાં જઈએ અને અમે પોતાનું ભવિષ્ય બનાવીએ, ડૉક્ટર્સ થઈ જઈએ. હવે તમે જો પોતે સંશોધનમાં કારકિર્દી બનાવી છે, ત્યાં તો આ સંશોધન જે છે ત્યાં બીજાને કઈ રીતે યુઝફુલ થાય. મને સંશોધન આવડે છે, મને સંશોધનના કારકિર્દી બનાવી છે, રિસર્ચ કર્યા છે, તો બીજાને કઈ રીતે યુઝફુલ છે. તો ત્યારે મેં છોકરાઓને એક આખી મિટિંગ થઈ પેરેન્ટ્સ અને બાળકોની, ને ત્યારે એ બધા બાળકોને બધા બેસ્યા હતા. ત્યારે મેં બાળકોને કીધું મેં કયા ફેકલ્ટીમાં જવું છે, ફિલ્ડમાં જવું છે કે સાહેબ મેડિકલ ફિલ્ડની અંદર જવું છે. ઓકે, તો મેં કોઈ એક જ વસ્તુ હોય, તમે બધા હોશિયાર તો છો, ઇન્ટેલિજન્સ છે તમારી પાસે, તો તમે 80% લાવ્યા છો. પણ અગત્યની વસ્તુ તમે સમજી લો કે હું એક પ્રશ્નનો જવાબ પૂછીશ, જો તમે હા કહેશો તમે એના માટે ક્વોલિફાઈડ છે. ઓકે ડન. તો કે હા, પેરેન્ટ્સ એગ્રી કર્યું. મેં કીધું કે અત્યારે મોડાસાની અંદર કોઈ પ્રશ્ન થાય, બરાબર, ભારત દેશની અંદર તહેવારો અને ઉંજળો બંને પેરેલલ ચાલે છે, નાની નાની વાતની અંદર ચાલુ હોય, ક્યાંય બંધ થવાના નથી. આવી પરિસ્થિતિની અંદર કોઈ પ્રોબ્લેમ થાય ને કોઈ વ્યક્તિને વાગી જાય, જાન ઉપર ગોળી લાગી જાય અને એ છોકરાને તમારે ઓપરેટ કરવાનું છે, તો તમારે પેન્ટ ઉતારીને એની સર્જરી કરવાની છે, જાનના ભાગથી ગોળી નીકાળવાની છે, એની સર્જરી કરવાની છે. કેટલી છોકરીઓ પડશે? તો બધાની નજરની છે, એમાંની બેની જ ઉપર હતી. તો આ બે દીકરીઓ ડૉક્ટરમાં જઈ છે કે બાકી અઠાણું જરૂર નહીં. કેમ? કેમ કે સંશોધન એવું કહે છે, સંશોધનના પરિણામો એવું કહે છે કે કોઈ પણ ફિલ્ડની અંદર તમારે જવું હોય તો તમારી પર્સનાલિટી એને અનુભવ હોવી જોઈએ. આ સંશોધનથી નોલેજ પ્રાપ્ત થયું. એટલે ઇન્ટેલિજન્સ છે એટલે ડૉક્ટર બનીને MBBSમાં 100માંથી 100% લઈ આવશો. જ્યારે કોઈનું ઓપરેશન કરવાને તમને શરમ આવી જાય, ભગવાનને તો પાપ કરી દો, આ છોકરાને ઉઘાડ જોઈ લીધો, ભગવાન પાપ કરશે તો એ તો બિચારો મરી જશે.
હા, તો તમારી પર્સનાલિટી એક્સપર્ટ હોવી જોઈએ. તમે જ્યારે છોકરા છોકરી નથી, તમે ડૉક્ટર છો અને તમારી ફરજ નિભાવવાની છે. આ મેન્ટાલિટી ના હોય તો તમે આ ફિલ્ડમાં ના જઈ શકો. હા, તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે બીજાને કાઉન્સેલિંગ કરી શકો છો. તમારે કેટલા ટકા છે, તમે કઈ ફિલ્ડમાં ચાલશો, કયા ફિલ્ડમાં નહીં ચાલો. હા, તો આના આધારે આવનારી પેઢી પેલી ઇન્ડસ્ટ્રીનો નિયમ છે ને, રાઇટ મેન ટુ રાઇટ પ્લેસ, રાઇટ મેન ટુ રાઇટ પ્લેસ. યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિની પસંદગી કરી હોય તો તમારી પાસે સંશોધનનો નોલેજ હોવો જોઈએ. તમે તો તમારી કારકિર્દી બનાવી શકો, પણ સંશોધન તમે કર્યું હોય તો બીજાને પણ તમે જ્ઞાન આપીને બીજાની પણ કારકિર્દી બનાવી શકશો. અને એને કહેવામાં આવે આપણે બે કોન્સેપ્ટ જોવા. એક તો પોતાની લગતો પોતે કઈ રીતે બનાવી શકે છે, અને બીજો કોન્સેપ્ટ છે આપણે બીજાને કઈ રીતે મદદરૂપ થઈ શકે છે. મિત્રો ક્લિયર? અહીંયા સુધી ખ્યાલ આવ્યો મિત્રો? હા, ચલો નેક્સ્ટ આપણે બીજો મુદ્દો જોઈએ. થોડું અલગ અલગ કલરથી લખવું જોઈએ જેથી તમને ખ્યાલ આવે. અને અક્ષર ન દેખાતો ચિંતા તમે જરૂર નહીં. મેં તમને કીધું છે કે તમારે મારી ઝેરોક્સ કરાવી દેવાની, અને લઈ લેવી. ઝેરોક્સ ના કરી તો લખી દેવાનું એક પાનું અને સામે લઈને બેસવાનું, જેથી તમને ખ્યાલ આવતો જાય. ચલો બીજો મુદ્દો જોઈએ. અમુક વ્યવસાયો પસંદ કરવા માટે. કયા વ્યવસાયો? એ પછી મેડિકલ ફિલ્ડ્સ હોય, હા, MBA નો ફિલ્ડ હોય, મેનેજમેન્ટનો ફિલ્ડ હોય, મેડિકલનો ફિલ્ડ હોય, એગ્રીકલ્ચરનો ફિલ્ડ હોય. આ બધાની અંદર બરાબર, આ બધાની અંદર શું છે? સંશોધન કરવું જરૂરી છે અમુક વ્યવસાયોને પસંદ કરવા માટે. દરેક અલગ અલગ વ્યવસાય છે, અલગ અલગ ફિલ્ડ છે, અલગ અલગ વ્યવસાય હશે. તમારે સામેવાળાની ટકાવારી સમજવી હોય તો તમારે સંશોધન કરવું પડશે. તમે જુઓ કે લોકો રિસર્ચ કરે છે. તમને ખબર છે કે પેલી એક માથામાં તેલ નાખવાની પેલી આવતી હતી બોટલ, વિદ્યા બાલનની એડમાં આવતી હતી, નિહારિકા, કેસ નિહારિકા કરીને એક ઓઇલ આવે છે છોકરી માટે, મહિલાઓ માટે. તો એ 500-400 રૂપિયાની 400 રૂપિયાની તેલની બોટલ આવતી હતી માથામાં નાખવાની. એ કંપનીએ સંશોધન કર્યું કે બહુ ઓછું વેચાઈ રહ્યું છે. આ પ્રોબ્લેમ શું છે? વસ્તુ સારી છે, લોકો પસંદ કરે છે, તેમ છતાં મારું જેટલું પ્રોડક્શન થવું જોઈએ, જેટલું મને ઇકોનોમિકલ બેનિફિટ થવું જોઈએ, થતું નથી, વેચાણ થતું નથી. શું રીઝન છે? એના ઉપર રિસર્ચ કર્યું તો ખ્યાલ આવ્યો એમને કે લોકોને ખરીદવું છે, પણ આટલી મોટી બોટલ એક સાથે 200 રૂપિયા નીકાળી ના શકે. ભારતીય મેન્ટાલિટી અલગ છે. 200 નહીં 300 ખરીદે પણ 2-2 રૂપિયા કરીને આજે 300 નીકાળવાના આવશે એટલે અઘરું પડશે તમને ને મને. આ આપણે ભારતીય છે ઓળખ છે આપણી પાસે. હા, તો એમણે શું કર્યું? 2-2 રૂપિયાનો પાઉચ તૈયાર કર્યું, 2 રૂપિયાના 5 રૂપિયાનો. હા, એક હેડ એન્ડ શોલ્ડર માથાની અંદર શેમ્પુ આવે છે, એને 2-2 રૂપિયાનો શેમ્પુ. હું કોલેજ નંબર 2 રૂપિયાનો શેમ્પુ હતો. હવે મોટો પાઉચ મોંઘો થઈ ગયો છે, મને ખ્યાલ નહીં. પણ કંપનીએ સાયકોલોજીકલ રિસર્ચ કરી કે વ્યક્તિ જ્યારે આખી બોટલ નહીં કરી તો કંપની પાઉચ તો ખરીદતા હોય. 125 કરોડ લોકો છે, 125 કરોડમાંથી ખાલી 50 કરોડ લોકો પણ ખરીદશે. છોકરાઓ જવાન છોકરાઓ પોતાના વાળને સેટ કરવા માટે, દીકરીઓ સેટ કરવા માટે, તો આપણો ધંધો થઈ જશે. તો આમે શું કર્યું? વસ્તુ એની એ ઉપરથી પ્લાસ્ટિકના પાઉચ 2 રૂપિયાનો ધંધો શરૂ કરી દીધો. આ છે વ્યવસાય. હા, તમારે આ વસ્તુ બધી વસ્તુને તમારે સમજવી પડશે, મેનેજમેન્ટ સમજવું પડશે. આ કરવા માટે તમારી પાસે સંશોધનનું જ્ઞાન હોવું જોઈએ. આ પોતાના જ વિશે છે. બીજો કોન્સેપ્ટ જોઈએ વ્યવસાય પસંદ કરવા માટે. તમારે વ્યવસાય પસંદ કરવું છે તો તમારે મેં તમને કહી દીધું કે તમારી પર્સનાલિટી, તમારું એટીટ્યુડ, તમારું એપ્ટિટ્યુડ, તમારી મોરાલિટી, તમારું કમ્યુનિટી, દરેક વસ્તુ એની અંદર અસર કરવાની છે. હવે સચિન તેંડુલકર છે, એના પપ્પા એને ક્રિકેટના વ્યવસાયમાં નાખ્યો. હા, જો શિક્ષક બનાવી દીધો હોત ને બોલીને તો શું થત? એનો અવાજ તમારી સુધી પહોંચે જ નહીં. એનો અવાજ બહુ પાતળો છે. હા, તો એ ક્રિકેટમાં ચાલે, બીજી જગ્યાએ ન ચાલે. કહેવાનું મિનિંગ શું છે? તમારું વોલ્યુમ આવું હોવું જોઈએ તમારી પાસે. હવે પોલીસની અંદર ભરતી થઈ છે, મારા જેવું ન ચાલે. એના માટે હાઈ બોડીવાળો 55 વ્યક્તિ હોય તો તેના વધારે પ્રભાવ પડી શકે. IAS ઓફિસર્સ, હા, PSI હોય, PI હોય, તો એ બધા હટ્ટા કટ્ટા હોય, તંદુરસ્ત બોડીની અંદર, તો એ લોકોનું એક અલગ જ પર્સનાલિટી થાય. હા, તો અમુક પ્રકારના વ્યવસાય કરવા માટે તમારી ફિઝિકલ કન્ડિશન અને તમારી સાયકોલોજી. હા, દાખલા તરીકે એક વિદ્યાર્થીએ LLB કર્યું. જો એક્ઝામ્પલ તમે સમજી લેજો. બીજો એક્ઝામ્પલ બહુ અગત્યનો મુદ્દો છે. એક વિદ્યાર્થી LLB કર્યું ને કે હું તો પૈસા કમાવીશ. હવે LLB થઈ ગયું, પ્રેક્ટિસ કરી લીધી, હવે બધું આવડી ગયું, કેસ લડતા આવડી ગયું, અને કેસ લડતા વખતે એને જૂઠું બોલવું પડ્યું એક દિવસ. હવે LLBના ધંધામાં તો જૂઠું બોલવું પડે, પણ એવી તો ચાલવાનું છે. હવે તો એને પ્રેક્ટિસ બંધ કરી દીધી. કેમ? તો હું જૂઠું નહીં બોલું, ભગવાનનો ગુનો કે છે. આ વસ્તુ ભગવાન
યોગ્ય કરતો નથી. એટલે ભગવાન જે કહે છે એ હું જ કરીશ, બીજું નહીં કરું ભગવાન સિવાયની વાત. અને પોતાનો બિઝનેસ બંધ કરી દો. તો કહેવાનો મિનિંગ શું છે કે વ્યવસાય પસંદ કરતી વખતે પણ તમે સંશોધન કરી લીધું હોય તો તમને ખ્યાલ આવે કે આ વ્યવસાયની અંદર હું ચાલીશ કે નહીં, મારી મોરાલિટી અને મારી પર્સનાલિટી એની સાથે મેચ થાય છે કે નહીં. તો આ બધી વસ્તુઓ ડિસાઇડ કરવા માટે સંશોધન કઈ રીતે થાય છે આ બહુ મહત્વનું છે. પોતાના માટે પણ યુઝફુલ છે, બીજાના માટે પણ યુઝ છે. અલગ અલગ આસ્પેક્ટ છે. આપણે બધા આસ્પેક્ટ જોઈએ છે. પોતાના માટે કઈ રીતે યુઝફુલ થયું અને અન્ય વ્યક્તિ માટે વ્યવસાય પસંદ કરવા માટે કઈ રીતે યુઝફુલ થશે. આપણને તો ખબર છે કે આપણે સંશોધન કરી તો આપણે અહીંયા આટલા મેડિકલ ફિલ્ડની અંદર કે એગ્રીકલ્ચર ફિલ્ડની અંદર કે મેનેજમેન્ટ ફિલ્ડની અંદર આપણે ચાલીશું એઝ અ રિસર્ચર તરીકે, સંશોધક તરીકે. પણ જ્યારે બીજી વ્યક્તિને પોતાનું ભવિષ્ય બનાવવું હોય ત્યારે આપણે સમજ આપી શકીએ સંશોધનના પરિણામોના આધારે કે ભાઈ વ્યવસાય કરવા માટે કોઈ વ્યક્તિ એલએલબી લેવા જતો હોય, 12મા ધોરણ પછી કે બીએ પછી એલએલબી કરવા જતો હોય તો એની પર્સનાલિટી પહેલાં ચેક કરી જરૂરી છે, જેથી એવું ના થાય કે ડિગ્રી લીધા પછી પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય. આવા ઘણા એક્ઝામ્પલ છે મારી પાસે. એક દીકરીએ બીએડ કર્યું અને નોકરી લાગી અને 5 દિવસમાં નોકરી છોડી દીધી. હાયર સેકન્ડરી નોકરી લાગી, હાયર સેકન્ડરી અંદર છોકરાઓ બધા બેસ્યા હતા આગળ, પેલી ટીચર હોય એટલે કમ્પલસરી સાડી પહેરી લેવાની હોય. સોરી થોડી સાઇનસ જેવું થયું છે. તો છોકરાઓએ ટીચરને ભણાવે, હું તમને ભણાવું છું ત્યાં વિદ્યાર્થીઓ કરી રહેશે એટલે હું માઇન્ડમાં લેતો નથી. ઠીક છે, સાંભળે જેટલું સાંભળે તેટલું સુપર શીખશે. આપણે મગજ પોઝિટિવ રાખવાનું છે. પણ છોકરી માટે કામ અઘરું છે. એટલે પેલી દીકરી ભણાવતી ને છોકરાઓને એમ જોતા હતા. એટલે છોકરી કે સાહેબ મને છોકરાઓ જોઈએ છે, મને સારું નથી લાગતું, અને બહુ ખરાબ લાગે છે, મેં નોકરી છોડી દીધી. એટલે આ બધા વ્યવસાય માટે એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી જોઈએ, બહિર્મુખી વ્યક્તિત્વ જોઈએ. શરમનો કંટ્રોલ. શરમ એટલે શું? શરમ એટલે આપણે ખોટું નથી કરવું એનો મિનિંગ શરમ થાય. આપણે તો શરમને બીજા કોન્સેપ્ટમાં જોઈ રહ્યા છે અને જે આપણા માટે હાનિકારક છે આપણી પર્સનાલિટી માટે. પણ હવે પર્સનાલિટી સેટ થઈ ગઈ છે ને આપણે મોડિફાઈ નથી કરી શકતા, ચેન્જ નથી કરી શકતા. તમે લાસ્ટ ટાઈમ જે ભણતા હતા એની અંદર કીધું કે અખાની અંદર પણ એ વખત કાચો ઘોડો એને આકાર આપી શકાય, પણ જ્યારે મોટો ઘોડો થઈ જાય પાક્કો એને આપી પછી ચેન્જ ન કરાય. એટલે તમે તમારી રીતે પણ યુઝફુલ થઈ શકો છો, પોતાના માટે પણ, પોતાના માટે અને બીજાના માટે. એ બંને આસ્પેક્ટ આપણે જોયા. ક્લિયર બેટા? ખ્યાલ આવ્યો અહીંયા સુધી? જરા વિચારી લો 2 મિનિટ. હું પેન લઈ લઉં જરા એક બીજી. ખ્યાલ આવ્યું દોસ્તો? 2 મુદ્દાની અંદર ખ્યાલ આવ્યું? સરસ મજાના છે, સમજવાની અંદર મજા આવશે. ત્રીજું છે પરસ્પર હકીકતની યોગ્યતા નક્કી કરવાનું. પરસ્પર વિરોધી હકીકતો. જ્યારે કોઈ પણ વસ્તુ આ હોય ને આ હોય એકબીજાને મળતા આવે છે, બેટા જરા જોજો કઈ રીતે મળતા આવે છે. આપણે જોઈએ છે 1 by 1. તમને ખ્યાલ આવી જશે કે બંને એકબીજા સાથે સાંકળા છે, ખાલી ટાઇટલ અલગ છે, સેન્સ બંનેની એક જ છે. હા, પરસ્પર વિરોધી હકીકતોની યોગ્યતા નક્કી કરવા માટે તમે સંશોધન કરતા હોય તો તમને ખ્યાલ આવે કે કોઈ પણ પેરાડોક્સિસ હોય, વિરોધાભાસ હોય, કોઈ બે વસ્તુ નહીં હોય, એ વિરોધાભાસને તમે સંશોધન દ્વારા ડિસાઇડ કરી શકો કે આ વાસ્તવિકતા શું છે, હકીકત શું છે એકચ્યુઅલી. હા, દાખલા તરીકે અમિતાભ બચ્ચન ચમનપ્રાશ વેચવા આવે છે ટીવી ઉપર. આપણે કોઈના ઘરે વેચવા જઈએ અગરબત્તી તો આપણે કહીએ આપણે તો ગરીબ છીએ. અરે ભાઈ એવું નથી, મોટા માણસો ટીવી પર વેચે છે, આપણે ત્યાં પણ પછેરો કરીને દેખી છે, સાયકલ ઉપર દેખી છે, બંને હરકત છે, બરાબર. એટલે અમિતાભ બચ્ચન ચમનપ્રાશ વેચવા આવે છે ને કહે છે કે ચમનપ્રાશ ખાઓ અને ઉંમર વધારો, તંદુરસ્તી વધારો. પરસ્પર વિરોધી હકીકતો તમારે તપાસવાની. જે કે મારા બાપ દાદા હોય એને જીવનમાં ચમનપ્રાશ ખાયું નથી, પેલા સમયમાં તો હતું નહીં, તો એ લોકો 90 જીતા હતા. રિયાલિટી શું છે તો તમે એના પર સંશોધન કરી શકો અને પછી ડિસાઇડ કરો કે શું કરવું શું ના કરવું. એટલીસ્ટ તમે તમારી જાત માટે તો ફાયદાકારક થઈ શકો, પોતે તો બચી શકો આ બધી વસ્તુઓથી. માર્કેટના જે માર્કેટની અંદર જે એડવર્ટાઇઝમેન્ટ થઈ રહી છે એની સાયકોલોજીકલ ઇમ્પેક્ટ તમારા મગજ ઉપર થઈ રહી છે એનાથી તમે બચી શકશો. બીજું છે બીજાને પણ તમે સમજણ આપી શકશો, બીજાને પણ તમે આની વિશે સમજણ આપી શકો કે ભાઈ આ રિયાલિટી છે, જો આ રિસર્ચ હું તને સમજાવ્યું ખ્યાલ આવી જશે. તો આ પરસ્પર વિરોધી જે હકીકતો એને તમારે તપાસવી પડશે અને તપાસવા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારી પાસે રિસર્ચનું જ્ઞાન હોવું જોઈએ. વિધાઉટ રિસર્ચ તો તમે શું ચેક કરી શકો દીકરા? હા, તમારી પાસે મેથોડોલોજી ના હોય, તમે ગ્રુપ બનાવતા ના હોય, તો
હા, તમે કમ્પેર કરતા ના આવડતી હોય એ ગ્રુપની બીજા ગ્રુપ સાથે, તો તમે ફ્યુચરની અંદર કોઈ સારા સંશોધન નહીં કરી શકો. આ પહેલો યુનિટ છે તમારા ગમતા તમે તૈયાર કરો. એક એક વસ્તુને હું 2 વખત રિપીટ કરી રહ્યો છું, બરાબર. યુટ્યુબ પર મૂકું છું, વિડીયોઝ બનાવું છું, તમને વોટ્સઅપ કરું છું, તમને ગૂગલ ક્લાસરૂમમાં ભણાવી રહ્યો છું. 3-3, 4-4 વસ્તુની અંદર તમારી સાથે ચાલી રહ્યો છું. બસ તમારો પાયો મજબૂત કરો, પછી આગળ આપવા આવતું જશે. આ એક વસ્તુ રહી, બરાબર. પછી બીજું એક્ઝામ્પલ લઈએ કે હવે આ વસ્તુને આપણે આની સાથે જોડી દઈએ છીએ. બીજા એક્ઝામ્પલ લઈએ, બરાબર. સેકન્ડ એક્ઝામ્પલ જે છે, સેકન્ડ એક્ઝામ્પલની અંદર આપણે આને જોડી દઈએ છીએ બીજા ઉદાહરણની અંદર, મિત્રો, કે પેલી એડ આવે છે ટીવીની અંદર સ્ટાર પ્લસ ઉપર, ફેર એન્ડ લવલી का पाउच 15 रुपये में. એવી પેલી છોકરી એને હિન્દીમાં બોલે છે. આવું હું સારું બોલી શકતો નથી એને જેમ કે હું તો પ્રોફેસર છું, મને આવું આવડે નહીં, બરાબર. હવે એ 15 રૂપિયાની અંદર કે છે તમારી સ્કિનનો 1 ટોન, 2nd ટોન, 3rd ટોન, 4th ટોન, એ તમારી સ્માર્ટનેસને વધારી દેશે સારી લવલી. તો હવે તમારે પરસ્પર વિરોધી હકીકતોને પણ ચકાસવી છે કે સાચે વધારશે કે નહીં. અને અહીંયા તમારે બુદ્ધિપૂર્વક નિર્ણય પણ લેવાનો છે. જો બંને એક જ એક્ઝામ્પલની અંદર બંને વસ્તુ તમે સમજી શકો કે તમે ઇડિયટ છો કે તમે ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન છો. આ વસ્તુ તમને સંશોધન આવડતું હશે તો તમે ડિસાઇડ કરી શકો કે આઈ એમ ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન, આઈ એમ નોટ ઇડિયટ. આ તમે ડિસાઇડ કરે કરી શકો જ્યારે તમને સંશોધનનું જ્ઞાન હોય, જેથી તમે તો નહીં છેતરાવો અને બીજાને પણ ના છેતરાવો, એના માટે તમે નક્કી કરી રાખશો. જો ફેનલવાળી લગાવવાથી બધા જ ખૂબસૂરત થઈ જતા હોય તો આપણે સાઉથ આફ્રિકામાં એનો કોડ ના બનાવી દઈએ, જેથી બધા આફ્રિકાના અંદર નાખીને બધા વ્હાઈટ હેન્ડ નીકળે. હા, તમે સમજો કે તમારે 2 ગ્રુપ નાખવા પડે. એક જ ઘરની અંદર 2 બહેનો હોય અને બંને બહેનોનો 19 કલર હોય તો સ્વાભાવિક છે કોઈ કામ કરતી હોય તડકામાં, કોઈ ના કરતી હોય મિત્રો 19. હવે એક વ્યક્તિને ફેનલવાળી આપી, એક બીજી વ્યક્તિને નથી આપી. તમે જો કલર ચેન્જીસ થાય છે નહીં થાય તો આ શું છે? કેટરીના કૈફના સાબુની એડવર્ટાઇઝ આવે છે, ડાયના સાબુથી નાવાનો ખૂબસૂરત થઈ જાવ. હા, તો આ શું છે? આ તમારે વસ્તુને સમજવાની છે. આવી જાહેરાતો તમને પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે. ફ્યુચરની અંદર તમારા ખિસ્સામાંથી પૈસા નીકાળવા માટે આવી જાહેરાત થાય છે. એની અંદર કોણ ઇન્વોલ્વ છે, કોણ ઇન્વોલ્વ નથી એ મારો પ્રશ્ન નથી, પણ મારે તો તમને સંશોધન શીખવાડો જેથી તમે કોઈ પણ હકીકત, કોઈ પણ વસ્તુ, કોઈ પણ ઘટના તમારી સામે આવે તો તમે એમાંથી યોગ્ય નિર્ણય લઈ શકો કે સાચું શું છે અને ખોટું શું છે. હા, અને એ પણ સાયન્ટિફિક મેથડ. સંશોધન એ સાયન્ટિફિક હોય, તમે રીતે સંશોધન ન થાય એટલે રિસર્ચ દ્વારા તમે ડિસાઇડ કરી શકો કે શું રિયાલિટી છે. તમે જુઓ કે બીજો એક એક્ઝામ્પલ જોઈએ કે બુદ્ધિપૂર્વક નિર્ણય લેવું છે. હું ફલાણા બાપુનું પાણી પીધું એટલે મને સારું થયું, મારું કેન્સર મટી ગયું. તમે સમજો ઇમ્પોર્ટન્ટ શું છે? બુદ્ધિપૂર્વકનો નિર્ણય લેવો. હું ફલાણી દરગાહમાં જઈશ કે ફલાણા મંદિરમાં જઈશ તો મને છોકરો થઈ જશે, મને બાળક થઈ જશે. આ બુદ્ધિપૂર્વકનો નિર્ણય લેવા માટે, પરસ્પર વિરોધી હકીકતોને ચેક કરવા માટે તમારી પાસે સંશોધનનું જ્ઞાન હોવું જોઈએ. તમારા બોડીની અંદર સેક્સ્યુઅલ ગ્લેન્ડ, જાતીય ભાગની, હા, સેક્સ્યુઅલ પાર્ટ્સની વાત નથી, સેક્સ્યુઅલ ગ્લેન્ડ્સની વાત છે. સેક્સ્યુઅલ ગ્લેન્ડ છે એ જાતીય કરતી હોય, તમે અલગ અલગ પ્રકારના હોર્મોન્સ નીકળે છે, તમારા બોડીમાંથી સ્પર્મ રિલીઝ થાય છે. એ સ્પર્મ એકબીજા સાથે મિક્સ થાય રિલેશન દરમિયાન, ફિઝિકલ રિલેશનશીપ દરમિયાન, અને એના પછી યુટ્રસ ડેવલપ થાય, ગર્ભ બંધાય અને એ દીકરી મા બને અને છોકરો પપ્પા બને. તો હવે એમાં તમે ચાલતા દરગાહો પર જાઓ કે ચાલતા મંદિરો પર જાઓ. આ તમારે સમજવું છે. બુદ્ધિપૂર્વકના નિર્ણયો તમારે સમજવા પડશે. 3 આપણે વાત કરીએ પીકે મોઈની. છેલ્લો ઉદાહરણ આપીએ કે પીકે મોઈની અંદર પેલો અમીર ખાન જાય છે પેલા મહારાજ જોડે, બરાબર. તો એ અંકલ ઉભા થાય છે કે પ્રભુ મેરી વાઈફ બહુ બીમાર है તો પેલો પથ દર્શન બતાવીએ. પીકે મોઈ જોજો તમે, છેલ્લું એપિસોડ છે, 20-25 મિનિટ પહેલાંનો ભાગ છે. તો પેલો કે એવું કર, ટ્રેન પકડ, ક્યાંથી ક્યાં હતા ત્યાં એમ કરીને 300 કિલોમીટર. આમિર ખાન કહે છે કે કોઈ ભગવાન અને અલ્લાહ જે કોઈ પણ તમે ગોડમાં માનતા હોય, જે હોય એને ક્યારેય એવું નથી કે પોતાને માનનાર ભક્ત છે એ હેરાન થાય. હા, હવે અહીંયા દરગાહ છે ને અહીંયા મંદિર છે, પછી હું 500 કિલોમીટર દૂર મંદિરે કેમ જાઉં? અહીંયા તો છે, એનું એ જ રહેવાનું છે કે ત્યાં જઈને ચેન્જ થઈ જવાનું છે ભગવાન. તો આ બધા જે અલગ અલગ લોકો ટીવી પર ચેનલ્સ પર બેસે છે કે બીજા લોકો બેસે છે, આ બધી વસ્તુઓથી અલગ અલગ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ આવે છે, ખાવાની વસ્તુને લઈને કે પહેરવાની વસ્તુઓ પણ લઈને.
તો એ બધી વસ્તુઓ તમારે સમજવાની છે અને ત્યારે સમજી શકો કે જ્યારે તમે સંશોધન કઈ રીતે થાય છે એનું તમને જ્ઞાન પ્રાપ્ત થવું મિત્રો. એટલે આ ચોથો મુદ્દો તમારો અહીં ક્લિયર થાય છે. અહીંયા સુધી તમને કોઈ ખ્યાલ ના આવતો હોય પૂછી લેજો. મિત્રો કોઈ ટેન્શન આની અંદર ક્લિયર? બહુ ઇઝી છે. તમારે સમજવાનું છે કે તમે તમારું ફ્યુચર ડેવલપ કરી શકો છો, સાથે સાથે તમે તમારું ફ્યુચર બ્રાઇટ કરવાની સાથે સાથે તમે બીજાનું પણ બ્રાઇટ કરી શકો છો. અને છેલ્લો મુદ્દો છે મિત્રો બૌદ્ધિક સંતોષ માટે. તમે જ્યારે પણ કોઈ સારું કામ કરો છો, કોઈ રિસર્ચ કરશો, તો તમને તો સેટિસ્ફેક્શન થશે. તમે બીજાને મદદરૂપ થશો, એ સંશોધન તમારા સંશોધન બીજાને મદદ થશે તો વધારે સંતોષ થશે. હા, ઇમ્પોર્ટન્ટ તમે સમજો કે આ સાયકોલોજીકલ જે સેટિસ્ફેક્શન છે એ ક્યારે મળશે? નોલેજના આધારે મળશે. મેં તમને કીધું એક એસએસસીની સ્ટાફ સિલેક્શન કમિશનની એક્ઝામ આવવાની છે ત્યાં ડિસેમ્બરની અંદર આવો છે. એક છોકરો જે સાહેબ 50 માર્કનું અંગ્રેજી છે એની અંદર મારે શું વાંચું? તમે જો હું તને એક વસ્તુ આપું છું, એની અંદર 13,000 પ્રશ્ન છે. એ 13,000 પ્રશ્નોને ગોખવાના નથી. એ 13,000માંથી આગળના જે 6,000 ક્વેશ્ચન છે ઓલમોસ્ટ એ 6,000 ક્વેશ્ચનની બધાની ટેકનિક અલગ અલગ છે. પછી એ વર્બ્સની હોય કે આર્ટિકલ્સની હોય કે એડજેક્ટિવની હોય કે એડવર્બ, એ ટેકનિક કોમન છે. બાકીના 6,000 પ્રશ્નો જે સમજી લીધા તો પાછળના જે 7,000 પ્રશ્નો છે તો આરામથી સમજી લઈશ કે ટેકનિક બધાની કોમન રહેશે. આટલું આવડી ગયું દીકરા તો સમજી લેવાનું કે 50 માર્કનું અંગ્રેજી તારું પૂરું થયું અને પાછળના પ્રશ્નો બધા તને આવડી ગયા તો ત્યાં તમે 50માંથી 50 સ્કોર કરી શકો. ત્યારે શક્ય બન્યું જ્યારે મેં સંશોધન કર્યું. સંશોધનનો ડિસ્ક્રિપ્ટિવ આવે, સંશોધન આગળ પ્રકારો આવશે ત્યારે તમને 2 પ્રકાર આપણે શું સંશોધન, વ્યવહારિક સંશોધન. પણ લાઇબ્રેરી રિસર્ચ પણ હોય. તમે માસ્ટર કરવા જશો કે લાઇબ્રેરી સંશોધન, મેં લાઇબ્રેરીમાં જુદી જુદી પુસ્તકો જોઈ, ક્વેશ્ચન પેપરો જોયા, હા એની સ્ટ્રક્ચર જોયું, એના વેટેજ જોયું કે કયો પ્રશ્ન કેટલા માર્કમાં પૂછાય છે, કેટલા વર્ષથી પૂછાય છે. એમ કરતાં મેં 1995 અત્યાર સુધી રિસર્ચ જોયું આ બધી પેટર્ન. તો મને ખ્યાલ આવ્યો ને. અને આ મેં કીધું કે છોકરાના મોડા પર એકદમ ખુશી આવી ગઈ. હા કે સાહેબ હું તો આટલા બધા ટ્યુશન ના ખર્ચી શકું પૈસા, પણ તમે મને ફરીમાં આ બધું આપી દીધું. તો કહેવાનું બીજું શું છે, મેં મને સંશોધનનું જ્ઞાન હતું. હું દોસ્તો તો મેં આ સંશોધન છે શિક્ષણની અંદર કર્યું, એ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કરીને એ સંશોધનના પરિણામ મેં દીકરાને બતાવ્યા પહેલાં તો એને મને તો સંતોષ મળ્યો પણ એને પણ મળ્યો. અને એને મળવાથી મને સૌથી વધારે સંતોષ થયો કે મારો વિદ્યાર્થી છે. તો આ બૌદ્ધિક સંતોષ છે. કહેવાનું નહીં દીકરાઓ, સંશોધન કરવું જરૂરી છે. અને આજના સમયમાં તો 100% રિસર્ચનું નોલેજ હોવું જોઈએ. નોકરી કરવી હોય કે ના કરવી હોય, નહીં કે લોકો તમને છેતરી જશે. પાર્લે જી તન કી શક્તિ મન કી શક્તિ. કેમ રોટલી ખાવાથી શક્તિ નહીં આવે? હા, મેં તમારા જીવનમાં કે એવા કોઈ પ્રકારના સાવથી નાયા નથી તો એ હારા છે. હા, જેવા રંગ છે એ રંગ કુદરતી છે, ખૂબસૂરતી કુદરતી છે, આવવાની છે, જવાની છે. હેરિડિટીમાં રંગરૂપ મળે છે. મમ્મી પપ્પા અને મમ્મી બ્લેક હોય તો આપણે બ્લેક જ રહેવાના છે. મમ્મી પપ્પા થોડો વ્હાઈટ હોય તો આપણે વ્હાઈટ રહેવાના, બહુ વ્હાઈટ હોય તો વધારે વ્હાઈટ રહેવાના છે. એ તો હેરિડિટીયલ છે. હા, પછી તમે કહો કે અમે પહેલાં લઈને ચેન્જ કરી દઈશું, એ પોસિબલ નથી. તો આ બધું નોલેજ જે છે દીકરાઓ સંશોધન કઈ રીતે થાય છે એ જાણવાનું મહત્વ. એની અંદર આપણે કારકિર્દી પસંદ કરવા માટે, અમુક રસ્તા પસંદ કરવા માટે, પરસ્પર વિરોધી હકીકતની યોગ્યતા નક્કી કરવા માટે, બુદ્ધિગુણના નિર્ણય લેવા માટે અને બૌદ્ધિક સંતોષ માટે આજના 5 મુદ્દાને આપણે જોયું. જેથી આપણા જે પોઈન્ટ છે ઓકે થઈ ગયું છે દીકરાઓ. અહીંયા તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછી દો, પછી આગળ વધીએ છીએ. એટલે મિત્રો આ જેટલી પણ વસ્તુ આપણે જોઈ એ બધી વસ્તુઓ 5 મુદ્દો 2 ભાગમાં વિચાર્યા છે. એક સેલ્ફ માટે અને સેકન્ડ છે આદર્શ માટે. તમે સંશોધનથી તમારું તો ડેવલપમેન્ટ કરી શકો છો, સેલ્ફ ડેવલપમેન્ટ. અને તમે બીજાનું પણ ડેવલપમેન્ટ કરી શકો છો દોસ્તો. હા, તમે સેલ્ફ ડેવલપમેન્ટ તમે પોતાનું તો કરી શકો, બીજાનું પણ કરી શકો છો. તો આટલું આવડું છે. જો મને જ્ઞાન ના હોય તમે સમજો કે જો મને નોલેજ ના હોય દીકરાઓ
તો હું તમને કઈ રીતે નોલેજ આપી શકું. હા, અને આગળની પેઢી વધારે તૈયાર થાય. તમે જેટલા હોશિયાર થતો હશે, તમારો કોન્સેપ્ટ જેટલો ક્લિયર થતું જશે, એટલું આ બધી વસ્તુઓ તમને ફ્યુચરની અંદર જીસેટની એક્ઝામ હોય, નેટની એક્ઝામ હોય, કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય, આની અંદર આ બધું ગોળ ગોળ કરીને પૂછશે. અને મેં તમને ગોળ ગોળ કરીને ભણાવ્યું છે. ચોકડીનું સીધું સીધું સમજાવ્યું નથી, ગાડીનું સીધું સીધું સમજાવ્યું. મેં તમને અગત્યના મુદ્દા લઈને તમને અલગ અલગ વસ્તુથી ઘણા બધા ઉદાહરણ આપીને સમજે, જેથી તમારા મગજનું કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય બધી વસ્તુઓ વિશે, કે આ બધી વસ્તુઓ છે 5 એ કાં તો પોતાને ફાયદાકારક છે, કાં તો પોતે ફાયદો મળી જાય તો પછી બીજા માટે પણ આપણે યુઝફુલ થઈ શકીએ છીએ. તો આ બધી વસ્તુઓ આ રીતે તમને મદદરૂપ થઈ શકે છે દોસ્તો. અહીંયા સુધી આપણે પહેલો મુદ્દો રાખીએ છીએ. પછી આપણો આ મુદ્દો જે છે સંશોધન માટેના ધોરણો અને માપદંડ, આપણે આને ઓછી નાખીએ અને પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ આ મુદ્દો આજે લઈશું. 9 તારીખે, આજે 8 તારીખ છે, બુધવાર છે. આજે આપણે 8 સુધી રાખીએ છીએ. કાલે આપણે એક નવો મુદ્દો ખરીદીશું, બરાબર? એ બી ક્લિયર કરીશું દોસ્તો. હું આને રદ કરી દઉં અને આની અંદર એકાદ મિનિટ બીજો આપું છું. જે સર જોઈ લો, ના ખ્યાલ આવતો તો મને પૂછી લો. ક્લિયર છે દોસ્તો? સર મને મેસેજ પણ કરી શકો, મેસેજ ચાલુ છે ઓલરેડી. ઠીક છે, ઓકે, ડન. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.